તો કરુડિયા ઈદની ઉજવણી સાથે દેવોની પેઢી બદલશે। આદિવાસી બાહુલ્ય ધરાવતા છોટાઉદેપુર જિલ્લામાં વસતા આદિવાસીઓ અનાદિકાળથી પરંપરા રહી છે કે ગામની સીમા બિરાજમાન આદિવાસી દેવી દેવતાના ઘોડા તેમજ લાકડામાંથી ઘડવામાં આવેલા દેવ પ્રતીકો જૂની થઈ જાય તો જૂના દેવ પ્રતીકો દૂર કરી વિધિવત રીતે ગામ લોકો ભેગા મળીને દેવોના ઘોડા અને દેવ પ્રતીકો દૂર કરી નવા ઘોડા અને દેવ પ્રતીકોની પેઢી બદલવાની પરંપરાને દેવની પેઢી બદલવાનો રિવાજ માનવામાં આવે છે। આદિવાસી રીત રિવાજ પ્રમાણે વર્ષો અગાઉ ગાબડિયા ખાતે કરુડિયા ઈદની ઉજવણી કરી દેવોની પેઢી નાખવામાં આવી હતી અને 2 મહિના પૂર્વે ગામના આગેવાનો ભેગા મળીને સીમમાં બિરાજમાન દેવી દેવતાઓના દેવસ્થાનોની પેઢી બદલવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો। જેના ભાગરૂપે ગાબડિયા ગામે વર્ષો જૂની આ પરંપરા મુજબ કરુડિયા ઈદની ઉજવણી સાથે ઈદ માંડવામાં આવનાર છે કે જેમાં આજુબાજુના 20 થી 25 ગામના લોકો હજારોની સંખ્યામાં વાદ્ય સંગીતના સાધનો સાથે નાચગાન સાથે સહભાગી બનશે। તો જિલ્લાના આદિવાસીઓ પ્રકૃતિ પૂજામાં માને છે કે જેથી ગામમાં માનવ સમુદાય સહિત ઢોર ઢાંખર સૌ સાજા માજા રહે, ગામમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ અને સૌની તંદુરસ્તી જળવાઈ રહે તેવી માન્યતા સાથે આસ્થાભેર આખા ગામના લોકો માત્ર બાફેલું જમવાનું જમીન પર પાથરી કરી સુવાનું વ્રત પાડીને આદિવાસી સમાજના રીત રિવાજો મુજબ ગામની સીમમાં આવેલ 20 જેટલા દેવી દેવતાઓના દેવસ્થાનોની વિધિ વિધાન સાથે પેઢી બદલવા માટેની વિધિમાં જોતરાયા છે। ગામના દેવોની પેઢી બદલવાની વિધિ વિશે જાણકારી આપતા ગાબડિયા ગામ હાલ સાગના લાકડામાંથી ગામમાં બિરાજમાન તમામ દેવી દેવતાઓના દેવ પ્રતીકો ઘડવાની અને રંગરોગાન કરી દેવોના દેવ પ્રતીકો બદલવાની કામગીરીમાં જોતરાયા છીએ।